હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે। તો છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરી હતી રાસાયણિક પ્રક્રિયાના સંયોગીકરણના નિયમો, જેમાં આપણે 3 નિયમો જોયા હતા। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે ચોથા નિયમથી શરૂઆત કરીએ। ચલો હવે અહીંયા જુઓ, નિયમ છે સરળ ગુણક પ્રમાણનો નિયમ। સરળ ગુણકનો અર્થ શું થાય કે તમે સમજો કે કોઈ પણ સંખ્યા, ગુણક એટલે ગુણાકારમાં, ધારો કે હું આપણે કોઈ પણ ટેબલ લખીએ તો આપણે શું લખીએ? 2 કા 2, 2 દુ 4, 2 તરી 6, તો 2 4 6 8 જે બધી સંખ્યાઓ એ બધી કોના ગુણાંકમાં છે? 2 ના ગુણાંકમાં। તો સરળ ગુણક પ્રમાણનો નિયમ એવો થાય કે જ્યારે એવા તત્વો કે જે એક કરતા વધારે સંયોજનો બનાવતા હોય, તો અહીંયા આપણે ઉદાહરણ લીધું છે નાઇટ્રોજન અને ઓક્સિજન। નાઇટ્રોજન અને ઓક્સિજનના તમે N2O પણ જોશો, NO પણ જોશો, N2O3 પણ જોશો, N2O5 પણ જોશો। તો એનો અર્થ શું થયો કે દરેકે દરેક સંયોજનમાં ફક્ત કોણ છે? નાઇટ્રોજન અને ઓક્સિજન। પણ હા, દરેકમાં પ્રમાણ કેવું છે? અલગ અલગ છે। અહીંયા સમજો, તમે નિયમ શું કીધો કે બે જુદા જુદા તત્વો જોડાય અને એક કરતા વધારે સંયોજન બનાવે ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ સાદી પૂર્ણાંક સંખ્યામાં દર્શાવી શકાય। હવે ઘણા વિદ્યાર્થીઓને આમ નિયમ જોવે એટલે બહુ અઘરો લાગે કે સર આટલું બધું આ શું કહેવા માંગે, કાંઈ ખબર પડતી નથી। પણ હું તમને આ ઉદાહરણ આપું, લઈ જોજો, ખાસ સમજજો। અહીંયા નાઇટ્રોજન કેટલા છે? 2, તો એક નાઇટ્રોજન નો પરમાણુ દર કેટલું? 14, તો 2 નું કેટલું? 28 ગ્રામ। અહીંયા કેટલા છે? ઓક્સિજન 1 એટલે 16। ચલો અહીંયા નાઇટ્રોજન 14, ઓક્સિજન કેટલા? 16। અહીંયા નાઇટ્રોજન 28, તો ઓક્સિજન કેટલા? 16 તરીને 48। હવે અહીંયા શું કીધું કે એક તત્વના નિશ્ચિત ભાર, નિશ્ચિત ભાર મતલબ કે બે તત્વો છે નાઇટ્રોજન અને ઓક્સિજન, એમાંથી હું નાઇટ્રોજન નું તત્વનું જે દળ છે એ નિશ્ચિત કરી દઉં। નિશ્ચિત મતલબ ફિક્સ કરી દઉં। તો ધારો કે સમજો કે પહેલું 28 ગ્રામ છે, તો આને પણ 28 ગ્રામ કરું, તો ગુણ્યા કેટલા? 2 કરું, તો આ પણ કેટલા ગ્રામ થઈ ગયું? 28 ગ્રામ। આ તો ઓલરેડી 28 ગ્રામ હતું, તો અહીંયા પણ હું 2 વડે ગુણું, તો અહીંયા પણ 2 વડે ગુણાય, તો આ કેટલું થઈ જાય? 32 થઈ ગયું। તો એનો અર્થ શું થયો કે અહીંયા જુઓ, અહીંયા શું કીધું? બે જુદા જુદા તત્વો જોડાય અને એક કરતા વધારે સંયોજન બનાવે। તો જુઓ અહીંયા એક કરતા વધારે સંયોજન બનાવ્યા, તત્વ કયા છે? ફક્ત નાઇટ્રોજન અને ઓક્સિજન। ત્યારે એક તત્વના નિશ્ચિત ભાર સાથે સંયોજિત થતા બીજા તત્વના વિવિધ ભારનું પ્રમાણ, હવે વિવિધ ભાર તો જુઓ 16, 16 દુ 32, 16 તરી 48, કેવું દર્શાવી શકાય? 1:2:3, N2O5 હોય, N2O3 હોય, બરાબર? તો એ પ્રમાણે તમે દર્શાવી જશો તો બધાના બીજા ઓક્સિજનનું પ્રમાણ તમારે કેવી રીતના આવશે? તો 1 2 3 4 5 રીતના લાઈનમાં આવશે, મતલબ કે સાદી પૂર્ણાંક સંખ્યામાં તમે દર્શાવી શકો છો, બરાબર? ચલો પાંચમો નિયમ જોઈએ, સંયોજિત ભારનો નિયમ। હવે સંયોજિત ભારના નિયમનો અર્થ બહુ સિમ્પલ છે। હવે હા, પહેલા વાત કરી દઉં કે આ નિયમ તમારી બુકની અંદર મે બી નથી, બરાબર, અને લગભગ પૂછાતો પણ નથી। પણ આ નિયમ આપણે એટલા માટે જાણીશું કે JEE ને નીટની અંદર આ નિયમનો કોઈક વખત એક પ્રશ્ન પૂછાય છે, એટલા માટે સમજો, બહુ ઈઝી છે। બે જુદા જુદા તત્વો, તો બે જુદા જુદા તત્વો સમાન ભારવાળા, બે જુદા જુદા તત્વો સમાન ભારવાળા ત્રીજા તત્વ સાથે સંયોજાય, મતલબ સમજો અહીંયા શું થયું? બે જુદા જુદા તત્વો, કયા કયા? કાર્બન અને સલ્ફર, બંને અલગ તત્વ થયા। એ બંને ત્રીજા તત્વના સમાન ભાર સાથે, તો ત્રીજું તત્વ કયું? ઓક્સિજન। પહેલા બે તત્વ કયા હતા? કાર્બન ને સલ્ફર। એ બંને ત્રીજું તત્વ કયું? ઓક્સિજન, એના સમાન ભાર સાથે। સમાન ભારનો અર્થ શું થાય? જુઓ કે CO2, કાર્બન અને ઓક્સિજન જોડાઈને શું બનાવે? CO2 બનાવે। તો કાર્બન નું પરમાણુ દળ કેટલું? 12, અને ઓક્સિજન નું કેટલું? 16, 16 દુ 32। અને અહીંયા પણ S અને ઓક્સિજન જોડાઈને શું બનાવે? SO2 બનાવે।
તો અહીંયા કાર્બન ઓક્સિજન નું કેટલું છે 32. તો જુઓ કાર્બન પણ ઓક્સિજન સાથે જોડાયો, સલ્ફર પણ ઓક્સિજન સાથે જોડાયો, પણ બંનેની અંદર ઓક્સિજન નો ભાર કેટલો હતો 32 ગ્રામ. તો બે અલગ અલગ તત્વો ત્રીજા તત્વના સમાન ભાર સાથે જોડાય ત્યારે તે બંને તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. અહીંયા શું થયું? કાર્બન ઓક્સિજન સાથે જોડાયો, શું બનાવ્યું? CO2. સલ્ફર ઓક્સિજન સાથે જોડાયું, શું બનાવ્યું? SO2. તો બંને O2 હતા, મતલબ કાર્બન પણ 32 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયો, સલ્ફર પણ 32 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયો. તો બંને છે અલગ અલગ તત્વો પણ એક જ તત્વના સમાન ભાર સાથે જોડાયા, એટલા માટે એ બંને તત્વો એકબીજા સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. એ જ રીતે સલ્ફર અને ઓક્સિજન. તો ચલો સલ્ફર H2 સાથે જોડાય એટલે શું બનાવે? H2S બનાવે, બરાબર. અને અહીંયા પાણી બનાવે, હાઇડ્રોજન અને ઓક્સિજન મળીને. તો જુઓ અહીંયા હાઇડ્રોજન જોડાયો સલ્ફર જોડે, અથવા સલ્ફર જોડે હાઇડ્રોજન જોડે, તો હાઇડ્રોજન ના કેટલા ગ્રામ પરમાણુ વાપર્યા? સોરી, કેટલું વજન વાપર્યું? 2 ગ્રામ. તો એ જ રીતે ઓક્સિજન પણ કેટલા ગ્રામ? 2 ગ્રામ. તો આ બંને ભેગા થઈને પાછા શું બનાવશે? SO2. મતલબ કે બે તત્વો કયા? અલગ અલગ બે તત્વો ત્રીજા તત્વના સમાન ભાર સાથે સંયોજાય તો તે બંને તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અથવા સંયોજન બનાવે છે. તો જો આપણે વાંચીએ, બે જુદા જુદા તત્વોના ભાર ત્રીજા તત્વના સમાન ભાર સાથે સંયોજાય ત્યારે તે બંને તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે. બરાબર છે બેટા? અહીંયા રાસાયણિક સંયોગીકરણના નિયમો પૂરા થયા. બરાબર. હવે આગળનો ટોપિક મોલ કોન્સેપ્ટ, આણ્વીય દર, મોલર ભાર, પછી મોલારિટી, નોર્માલિટી, જે પણ બધા સાંદ્રતાના એકમો હશે બધું જ આપણે આવતા વિડિયો લેક્ચરમાં સમજીશું. બરાબર. અને બેટા તમને ના ખબર પડે તો જરૂર મને કોમેન્ટમાં જણાવજો, અને આ તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, કારણ કે રોજ નવા નવા વિડિયો તમને મળતા રહે. અને હા, તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો, બરાબર છે, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો.